જાય એટલે ઠાકોરજી એમ કે મને ગમતું નથી આમાં. પછી ઠાકોરજી એને જોઈને ખીજાતા હોય ને ઓલો ઠાકોરજીની સેવા કરતા કરતા ખીજાતો હોય. આ બે વસ્તુ બધી ભેગી થઈ જાય. આ ગંગાબાઈની જેમ આ બધું થાય. એટલે આ વિચાર કરવાનું કે છે મહાપ્રભુજી કે એના ઉપર કૃપા થઈ છે કે નહીં એનો તમે સ્પષ્ટ રૂપે પેલા વિચાર કરી લ્યો. જો એના ઉપર આપણને સ્પષ્ટ રૂપે વિચાર થઈ જશે તો સ્પષ્ટ છે કે પુષ્ટિ ભક્તિ એના માટે છે. પુષ્ટિ ભક્તિ થવાની જ છે એના માટે. એટલે જો પુષ્ટિ ભક્તિ કરવી છે જે જીવને તો એને સર્વપ્રથમ એ વિચાર કરવો જ પડશે કે એને માર્ગમાં રુચિ છે કે નહીં. આપણે પણ વિચાર કરવો જોઈએ. ભલે હવે આપણે બ્રહ્મસંબંધ તો લઈ લીધું છે, પછી એનું પછી આવું જ થાય. આજનો જે સમય જે છે એ આ ખરેખર માર્ગ રુચિ કૃપાનું પરિજ્ઞાન વગરની છે. આજનો જે સમય જે છે માર્ગ રુચિ વગરનો છે અને કૃપાનું પરિજ્ઞાન વગરનો છે. આમાં કૃપાનું પરિજ્ઞાન પણ નથી અને માર્ગમાં રુચિ પણ નથી. એટલે આપણે આપણા મનમાં જે આવે એવી સેવા કરીએ. પછી મહાપ્રભુજી ગુસાઈજી બતાવેલી કાંઈ નહીં. અને પછી તમે તમારા મનમાં આવતી એવી સેવા કરો ખરા તો ઠાકોરજી એમ કે મને કાંઈ નથી, મેં એના ઉપર કૃપા જ નથી કરી. પછી હવે એ આવીને ગમે મારી સામે આમ કરે, જગાડે ને પોઢાડે ને ગમે કરે, મને કાંઈ ફેર પડતો જ નથી. જેના ઉપર ભગવાનની કૃપા છે એ ભગવાનની સેવા કરે તો જ પ્રભુને આનંદ આવે. જેના ઉપર ભગવાનની કૃપા નથી એ સેવા કરવા આવી પણ જાય, અપ્રસય કરી લે ને પછી મિશ્રી ભોગ ધરતો હોય તો ઠાકોરજીને મજા ના આવે. ખરેખર તો સાચી દ્રષ્ટિએ હું તો એમ જ માનું છું કે ખરેખર આ જે મિશ્રી ભોગના અને દૂધઘરના અને અંશખડીના જે ઠાકોરજીના પ્રકાર જે પડ્યા છે ને ખરેખર આ કૃપા નથી ને એની નિશાની છે. જેટલા મિશ્રી વાળા, દૂધઘર વાળા અને અંશખડી વાળા છે ને વિચાર કરી લો આ કૃપા વગરના ધરાડ કરતા હોય. પુષ્ટિ માર્ગમાં આવી કરવું પડે. પુષ્ટિ માર્ગમાં આવી ગયા છે કરવું પડે. અને જેના ઉપર કૃપા થઈ છે સ્પષ્ટ છે એ સર્વસમર્પિત જીવન જ જીવતા હશે. અને પુષ્ટિ માર્ગમાં જેટલા સર્વસમર્પિત જીવન જીવે છે એ કૃપાયુક્ત, જેને મહાપ્રભુજી કહે કૃપાયુક્તસ્ય તું યથા સિદ્ધતે કારણમ ઉચ્યતે. આ કૃપાયુક્તસ્ય, આ કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગ રૂચ્યા નિશ્ચિયતે. જે સર્વસમર્પિત જીવન જીવે છે આ માર્ગમાં આવીને એના ઉપર સંપૂર્ણ ભગવાનની કૃપા છે અને ભગવાન એને જ પ્રાપ્ત થવાના છે. અને જે મન ઘડત સેવા કરે છે, પોતાના મનમાં આવે મારે મિશ્રી ભોગ પોસાય, મારે દૂધઘર ને મારે અંશખડી ને એ રીતે જે સેવા કરે છે એના ઉપર ભગવાનની કૃપા નથી. પછી ભગવાન એમ કે આમાં મને જગાડવા આવે તો મને એનું મોઢું જોવું ગમતું નથી, અને એ મને જગાડવા આવે તો એને મને ગમતું તો ન હોય, પણ આ તો ધરાડ ઘરમાં બિરાજીએ તો જગાડવા તો પડે ને, એના જેવું થાય.